નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે ખારા રસ વિશે જોશું। તો ખારો રસ કેટલો ઉપયોગી છે એનું એક જ ઉદાહરણ છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ અને એમાં ચપટી મીઠું નાખતા ભૂલી જઈએ તો એ બેસ્વાદ લાગે છે। આપણે કોઈ પણ માણસ હોય અને થોડી આવડત ઓછી હોય તો પણ આપણે એમ કહી દઈએ કે એ મીઠા વગરનો છે। તો આ ખારો રસ છે એ આપણે જ્યારે મોઢામાં લઈએ ત્યારે મોઢામાં પાણી છોડે છે, ખાસ કરીને રૂચી કરે છે અને ગાલમાં વગેરેમાં વધારે ખાવાથી બળતરા પણ થાય છે। અને ખાસ કરીને ખારો રસ છે એ સ્તંભન છે, સ્વેદન છે અને વધારે પડતો રોચક પણ છે। ખાસ કરીને આપણે જ્યારે સોજા હોય કે એવું ગમે તે હોય તો નિમકવાળું પાણી લઈને એનાથી આપણે સેક કરીએ છીએ। તો આ પ્રમાણે ખારો રસ છે એ ખાસ કરીને ખૂબ જ ઉપયોગી છે, પણ એને માપમાં લેવાવો જોઈએ। જો ખારો રસ વધારે પડતો લેવામાં આવે તો માથાના વાળ ખરી જાય છે, ટાલ પડે છે, વાળ સફેદ થાય છે, મોઢા ઉપર ને શરીર ઉપર કરચલીઓ પડે છે। તો આ બધો ખારો રસ લેવાથી, વધારે પડતો લેવાથી ગેરફાયદો થાય છે। તો આપણે માપમાં ખારો રસ લેવો જોઈએ। મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।